નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભુજમાં શનિવારે તારીખ 30/1/2016ના કચ્છ મહિલા વિકાસ સંગઠન ભુજ દ્વારા સંગીત તથા કલાકારોની ડિટેક્ટરીના વિમોચનનો કાર્યક્રમ રખાયો છે. કચ્છ મહિલા વિકાસ સંગઠન ભુજ દ્વારા લોક સંગીત સેતુના નામની કચ્છના કલાકારોની ડિરેક્ટરી અને www.surbani.org વેબસાઇટનું વિમોચન કાર્યક્રમ શનિવારે સવારે 11 થી 4 વાગ્યા સુધી તેમજ સંગીતનો કાર્યક્રમ 6:30 થી 8:30 દરમિયાન રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ઓર્નેટ પાર્ટી પ્લોટ યામાહા સર્વિસ સ્ટેશનની બાજુમાં જીકે જનરલ હોસ્પિટલ પાછળ રખાયો છે. આ કાર્યક્રમને નિહાળવા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા આમંત્રણ અપાયું છે. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ મસ્તરામોની માનસિક સારવાર કરી પગભર કરી ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા ભૂમિદાતા શ્રેષ્ઠ શ્રી વાસુદેવભાઈ રામદાસ ઠાકર શ્રી માનવજ્યોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુલુંડ મુંબઈની પ્રેરણાથી માનવજ્યોત ભુજ સંચાલિત શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમ છેલ્લા 13 વર્ષથી માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ભુજ નજીક શ્રી જલારામ બાપાની કૃપાથી શ્રી મસ્તરામ સેવાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. સેવાશ્રમમાં વિવિધ સવલતો ઊભી કરવાની હોય દાનવીર દાતાશ્રીઓને સેવા કાર્યમાં અનુદાન આપવા નમ્ર વિનંતી છે. મસ્તરામ સેવાશ્રમ અંગેની વધુ માહિતી માટે સંપર્ક પ્રબોધભાઈ મુનવર 9925169876, સુરેશભાઈ મહેશ્વરી 9824691114, ભવાનજીભાઈ ઠક્કર 9825189583. અનુદાન મોકલવા માટેનું સરનામું માનવજ્યોત સંસ્થા લોહાર ચોક ભીડગેટ પાસે ભુજ કચ્છ. શિયાળા દરમિયાન દર વર્ષે કચ્છના રણમાં હજારો પ્રવાસી પક્ષીઓ આવી પહોંચે છે. આ વર્ષે 40 જાતના હજારો પક્ષીઓ કચ્છના મહેમાન બન્યા છે અને કચ્છનું રણ પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યું છે. શિકારી પક્ષીઓમાં પટાઈ અને ગરુડની અનેક જાતો પક્ષીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. ભુજથી ખાવડાના ધોરીમાર્ગ ઉપર 31 કિલોમીટરથી 34 કિલોમીટરના રસ્તાની બંને બાજુ ભરાયેલ પાણી તેમાં થતી વેકર નામની વનસ્પતિથી વેકરિયાના નામથી વિખ્યાત બન્યું હતું. અહીં શિયાળામાં આવતા પક્ષીઓના મેળાના કારણે પક્ષી ફોટોગ્રાફ્સ માટે સ્વર્ગ હતું. વેકરીઓ હાલમાં સુકાઈ જતા પશ્ચિમ બાજુ લગભગ 18 કિલોમીટર પર આવેલ ખીરજોગ નામનો ઢંઢ પક્ષીઓના પ્રણવ માટે અદભુત સ્થળ બની ગયો છે. અનેક ચોરસ કિલોમીટરમાં પથરાયેલ પાણીથી લબાલબ ખીરબેગ ઢંઢ અને આસપાસના ઘાસિયા વિસ્તારમાં થતી થંગ નામના ઘાસના મૂળિયા ખાવા અહીં સાયબેરિયાથી લાંબો પ્રવાસ ખેડીને ખીરજોગના મેદાનમાં પરદેશી પક્ષી કુંજને અહીં સવાર સાંજ ચારો ચરતી જોવાની મજા પડી જાય છે. સાંજના કુંજના રામવાસ પણ અહીં થતો હોવાથી હજારોની સંખ્યામાં કુંજ પક્ષીથી આકાશ ઉભરાઈ જાય છે. કુંજ ઉપરાંત ખીરજોગમાં શોભામાં અભિવૃદ્ધિ કરતા શુરખાબ અહીંનું વાતાવરણ ગુંજતું બનાવી દે છે. પેલિકન જેવા મોટા પક્ષીઓ સાથે ચમચાઓ પોતાના ટોળામાં માછલીનો શિકાર કરવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ખીરજોગમાં 7 જાતની બતકો, 5 જાતના બગલા, 2 જાતની ટીટોડી સાથે લગભગ 40 જાતના હજારો પક્ષીઓનો કલરવ આ ઢંઢને જીવંત બનાવે છે. શિકારી પક્ષીઓમાં પટાઈ અને ગરુડની અનેક જાતો પક્ષીઓનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. ખીરજોગ ઢંઢ હાલમાં આ વિસ્તારનું પક્ષી નિરીક્ષણ કેન્દ્ર બની ગયું છે. કેવલ રાજગોર, કચ્છિયત ટીવી સમાચાર, ભુજ. સ્ટાઇલ ધ ફેશન હબ બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. છેલ્લા 3 દિવસથી કચ્છમાં તાપમાન ઊંચકાયું છે અને ઠંડીની જગ્યાએ ગરમી પડી રહી છે. તો હવે આવનારી 3 તારીખ સુધી કચ્છના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડીમાં વધારો થવાની સંભાવના મોસમ વિભાગે વ્યક્ત કરી છે.
મોસમ વિભાગની માનીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 2 દિવસ સુધી ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ શકે છે, જેની અસર સીધી કચ્છ પર થશે અને ઉત્તર પૂર્વીય દિશામાં પવન ફૂંકાશે, જેથી 31 तारीखથી 3 फरवरी સુધી ठंडीમાં વધારો થવાની સંભાવના છે। देखिए, यदि मौसम में बदलाव की बात करें तो अभी जो मौसम में जो टेम्परेचर जो बढ़ा है, मिनिमम टेम्परेचर भी बढ़ा हुआ है, नॉर्मल से अभी लगभग 7 डिग्री ज़्यादा चल रहा है और मैक्सिमम टेम्परेचर भी नॉर्मल से ज़्यादा चल रहा है। इसी की वजह से थोड़ा गर्मी महसूस हो रही है। मौसम में ठंडक थोड़ी कम है, हालांकि अभी आने वाले 1-2 दिनों के बाद तो मौसम में थोड़ा सा गिरावट देखने को मिलेगी। टेम्परेचर की यदि बात करें तो कितनी गिरावट आ सकती है, किस वजह से? देखिए, वो एक वेस्टर्न डिस्टर्बेंस है जो जिसके कारण से आने वाले 2-3 दिनों में उत्तराखंड और हिमालयन रीजन में भारी बर्फबारी की संभावना जताई जा रही है। और चूंकि 31 तारीख से लेकर 3 तारीख के बीच जो हमारे मॉडल्स दिखा रहे हैं कि नॉर्दर्ली विंड चलने की संभावना है, तो उस वजह से जो है टेम्परेचर में फॉल देखने को मिल सकता है 1 से 2 डिग्री का। જાહેર ચેતવણી। ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી। જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા। અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે। સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ। મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ। સ્કૂલના વાહનોમાં બાળકોને ખીચોખીચ ભરવામાં આવે છે। આ અમાનવીય વર્તાવ અંગે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે। તાજેતરમાં હાઈકોર્ટે એમ જણાવ્યું હતું કે બાળકો સાથે સ્કૂલ રિક્ષાઓ છે કે જે એને વહન કરતા વાહનો છે સ્કૂલમાં લઈ જતા એની સાથે ખૂબ જ અમાનવીય વ્યવહાર થાય છે અને ક્ષમતાથી વધુ ભરવામાં આવે છે। આ એક ખરેખર ટ્રાન્સપોર્ટ નિયમોનું પણ ઉલ્લંઘન છે અને બાળકો સાથેની જે વ્યવહાર છે એ પણ ખરેખર દયનીય છે। આપણે રોજબરોજ આપણે પણ જોતા હોઈએ છીએ, પરંતુ એ આપણે ચલાવી લેતા હોઈએ છીએ। તો સમગ્ર બાબતે ગઈકાલે 28 તારીખ આ કેસમાં બધા સચિવોને ઉપસ્થિત રહેવા માટે હતી। ગુજરાત હાઈકોર્ટમાં એક જનહિતની અરજી ઉપર હાઈકોર્ટે ખૂબ જ સખત વલણ અપનાવ્યું છે અને જણાવ્યું છે કે સ્કૂલ વાનમાં બાળકો સાથે પશુ જેવું વર્તન થાય છે અને સમગ્ર બાબતે પ્રખ્યાત એડવોકેટ નસીમબેને ચર્ચા કરી હતી। એવો વિષય છે જે ખરેખર સમાજ માટે લાલબત્તીરૂપ અને ગંભીર વિષય છે। આપણે જોઈએ છે કે અત્યારે બાળકો માટે સ્પેશિયલ ચિલ્ડ્રન્સ એક્ટ પણ બનાવવામાં આવે છે। એમની બાળ મજૂરી, બાળકોના ભવિષ્યના દેશના સારા નાગરિક બને તે માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટે આ બાબતે જે લાલ બત્તી ધરી છે એ ખરેખર પ્રશંસનીય છે અને બાળકો સ્કૂલે જતા બાળકોને જો આવી રીતે પશુઓની જેમ ભરવામાં આવે છે તો એ પશુઓ નથી, એ નાના કુમળા બાળકો છે અને એ દેશના ભવિષ્યના નાગરિકો છે। તો એમના માટે જે આ વાત વિચારી છે એ ખરેખર ખૂબ જ સારી છે અને બાળકોને ની જે કેર લેવામાં આવે એવું પણ અત્યારે જનહિત માટે પણ જરૂરી છે। એ રીતે હવે સ્કૂલ વાનોમાં નિયમસર જ વિદ્યાર્થીઓને લઈ જવા માટે ફરજ પાડવામાં આવશે। Chanakya Academy, paving way for future knowledge, educating all colors of life. Here, modernization and technology mingles with education and culture, carving a unique student who can proudly face the global world. Digitized teaching methodologies, national and cultural festive celebrations, motivational programs bringing out hidden talents, and 360-degree development forms the system of our education. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને શિક્ષણનું સમન્વય એટલે ચાણક્ય એકેડમી. Inquiries are open for admission for KG section, સોપાન 1 અને 2, nursery, LKG and UKG. English medium classes 1 to 12, science, commerce. ગુજરાતી માધ્યમ ધોરણ 1 થી 12, સાયન્સ, કોમર્સ. ચાણક્ય વિદ્યાપીઠ, English medium commerce college. ચાણક્ય યોગ એકેડમી. Inquiries are open for admission. Chanakya School, Mundra Road, Bhuj. Contact us at 02832235050. Our website is www.chanakyaacademy.com. અમદાવાદની સુપ્રાટેક માઇક્રોપેથ લેબોરેટરીના ખોટા રિપોર્ટથી કચ્છી પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે। પેથોલોજી લેબોરેટરીની શું જવાબદારી છે, કઈ રીતે કામ કરે છે વગેરેની ચર્ચા લેઉવા પટેલ હોસ્પિટલના ડોક્ટર નવીન પટેલે કરી।
અમદાવાદની પ્રખ્યાત સુપ્રાટેક લેબે એક ભૂલ કરી, તેને કારણે એક બાળકને થેલેસેમિયા મેજર તરીકે ડિક્લેર કરવો પડ્યો અને એના પેરેન્ટ્સને જે તે સમયે જે બ્લડ ટેસ્ટ કરાયું, જો તેમાં થોડી વધારે સાવધાની રાખી હોત તો કદાચ શક્ય છે કે આ બાળકને આજનો દિવસ જોવો ન પડ્યો. અને સમગ્ર બાબતે કાયદાના એરણ ઉપર તપાસવામાં આવી અને 18.5 લાખ રૂપિયાનો એને વળતર ચૂકવવામાં આવ્યું. તો આ સમગ્ર બાબત મહત્વની નથી, પણ પેથોલોજી લેબોરેટરીનો આખા નિદાનમાં શું મહત્વ છે અને શું કાળજી રાખવી જોઈએ. પેથોલોજી લેબોરેટરી દ્વારા કાળજીપૂર્વક રિપોર્ટ તૈયાર કરવામાં આવે તો દર્દીઓને રાહત થાય, પરંતુ થોડી બેકાળજી રહે તો દર્દી મુશ્કેલીમાં મુકાય છે. સમગ્ર બાબતે લેઉવા પટેલ હોસ્પિટલના ડોક્ટર નવીન પટેલ, હેડ ઓફ પેથોલોજી ડિપાર્ટમેન્ટે લોકહિતમાં ચર્ચા કરી. ડોક્ટર નવીન પટેલ, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ પેથોલોજી, લેવા પટેલ હોસ્પિટલ. હું અહીંયા 15 વર્ષથી એઝ એ પેથોલોજીસ્ટ તરીકે જોબ કરું છું. અને આ કેસની વાત કરીએ તો એકચ્યુઅલી જ્યારે આ વસ્તુ ડિટેક્ટ થઈ 2004માં જ્યારે ટેસ્ટિંગ થયું હતું અહીંયાની લોકલ લેબોરેટરીએ જે સેમ્પલ અમદાવાદ મોકલેલું હતું, એ લેબોરેટરી એ ટેસ્ટિંગ કર્યું અને એ વખતે જે આ ટેસ્ટિંગમાં એ લોકોએ નોર્મલ પેટર્ન એવું ડિટેક્શન આપ્યું હતું. એ વખતે એ મેથડની પણ લિમિટેશન હતી, કેમ કે એ મેથડ એ વખતે ફ્રેક્શનેશન નહોતું થતું. HbA2 અને HbA1 એડલ્ટ હિમોગ્લોબિન એ બેનું ડિફરન્સિએશન થાય, ફ્રેક્શનેશન થાય તો જ એ પેશન્ટને કહી શકાય કે થેલેસીમિયા માઇનર છે કે નોર્મલ છે. એ વખતે એ મેથડની પણ લિમિટેશન હોવાને કારણે કદાચ આ ડિટેક્શન ના થયું હોય અને આ એરર ઉદ્ભવી હોય. અને એ જ પછી ફરી પાછું એ નવી અપડેટ ટેકનોલોજીને કારણે જે આ ડિટેક્શન કરવામાં આવ્યું, એ વખતે HbA2 એનું વધારે આવ્યું અને એને સ્ટેમ્પ કરવામાં આવ્યું કે આ પેશન્ટને થેલેસીમિયા માઇનર છે અથવા થેલેસીમિયા ટ્રેઇટ છે. અને એને કારણે એના હસબન્ડ વાઇફ બેઉ એ થેલેસીમિયા માઇનર હોવાને કારણે એને જે બચ્ચું આવ્યું એ થેલેસીમિયા મેજર આવ્યું. આજની જે ટેકનોલોજી છે ને એડવાન્સમેન્ટ, મેડિકલ એડવાન્સમેન્ટ છે, એ બધું એવિડન્સ બેઝ મેડિસિન ઉપર આવી ગયું છે. તમને કંઈ પણ રોગ થયો હોય તો એનું કન્ફર્મેશન થાય પછી જ ડોક્ટરો હવે તો ટ્રીટમેન્ટ કરતા હોય. દાખલા તરીકે એને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થયું, એટેક આવ્યો હોય તો એના માટે ECG એ લોકોનો ક્લિનિકલી હોય, પણ એના જે ટ્રોપ-I કે ટ્રોપ-T એ જે વધારે સેન્સિટિવ પેરામીટર છે, એ જ રીતે મેલેરિયા હોય તો એનું કન્ફર્મેશન થાય કે મેલેરિયા છે પેશન્ટને, તો જ એની ટ્રીટમેન્ટ આપતા હોય. એ હવે આજના યુગમાં યુરોપની કન્ટ્રીમાં કે અમેરિકામાં બધી જગ્યાએ એવિડન્સ બેઝ મેડિસિન આવ્યું છે. એટલે લેબોરેટરીનું અત્યારે એટલું બધું મહત્વ છે, કોઈ પણ તમે નિદાન કરો તો એનું જે ડિટેક્શન થાય પછી જ એ લોકો મેડિસિન ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય છે. અને એવિડન્સ બેઝ મેડિસિનને કારણે લોકોને પણ ઘણું એડવાન્સમેન્ટ મળતું હોય છે અને અનનેસેસરી મેડિસિન એ લોકોને લેવી પડતી નથી. એટલે આ લેબોરેટરી છે એ અદ્યતન હોવી જોઈએ અને ચોક્કસ હોવું જોઈએ. નિદાન તમારું ડાયગ્નોસિસ પરફેક્ટ હોય તો ક્લિનિશિયનને પણ એ લોકોને ટ્રીટમેન્ટ કરવાની ઇઝી પડે અને પેશન્ટને જે કોમ્પ્લિકેશન થતા હોય, સાઇડ ઇફેક્ટ થતી હોય, એ પણ ઓછી થાય. એ રીતે લેબોરેટરીની દર્દી પ્રત્યે મોટી જવાબદારી છે. Welcome to Arihant Tours and Travels. છેલ્લા ઘણા સમયથી બજારમાં પ્લાસ્ટિકના જબલાઓનું દૂષણ વધી ગયું છે, ત્યારે નગરપાલિકાના તંત્રએ ફરી લાલ આંખ કરી છે. ભુજ શહેરના આનંદ રિંગ રોડ, ભીડ ફળિયા, શરાફ બજાર, દાણિયા ફળિયા સહિતના વિસ્તારોમાં જઈને જબલા તેમજ પ્લાસ્ટિકના કપ કબજે કરાયા હતા. આ પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. આવનારા દિવસોમાં આ ઝુંબેશ વધુ કડક બનાવાશે. હાલમાં પ્લાસ્ટિક જબલાઓના કારણે મૂંગા પશુઓ મોતને ભેટી રહ્યા છે, તેમજ પર્યાવરણને પણ નુકસાની પહોંચી રહી છે. ત્યારે આજે નગરપાલિકાના જ્યોતિબેન ભટ્ટ સહિતની ટીમે સપાટો બોલાવ્યો હતો. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા.
હેમરાજ એન્ટરપ્રાઇઝ ગોલ્ડ વેન ઇનામી યોજના. આપનું સ્વપ્ન સાકાર કરો. માત્ર ₹1500 20 હપ્તા ભરીને દર મહિને મુખ્ય ઇનામ સોનાની ચેન કિંમત ₹30,000 અને દર મહિને 5 આશ્વાસન ઇનામ સોનાની વીંટી 1 ગ્રામની. ઇનામ વિજેતા સભ્યોના નામ યોજનામાંથી રદ થશે અને આગળના હપ્તા ભરવાના રહેશે નહીં. યોજનાના અંતે બાકી રહેતા સભ્યોને સોનાની ચેન 1 કિંમત ₹30,000 અથવા એ જ કિંમતના અન્ય આભૂષણો. આયોજક હેમરાજ એન્ટરપ્રાઇઝ, ભુજ. સરનામું 3જા માળે, હેપી કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. વિપુલ સોની 9972934751. માધાપર એડ્રેસ 19 સુરભી કોમ્પ્લેક્સ, માધાપર હાઈવે, માધાપર, તાલુકો ભુજ, કચ્છ. મયુર સોની 9978870716. કચ્છમાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમમાં 68% બાળકોના આરોગ્યની તપાસ કરાઈ છે. આ તપાસ દરમિયાન 517 બાળકો વિવિધ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવાનું બહાર આવ્યું છે. કચ્છમાં 5.5 લાખ વિદ્યાર્થીઓમાંથી 4 લાખ જેટલા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ થઈ ચૂકી છે. 1 જાન્યુઆરી 2016થી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થયો છે, જેમાં આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોની તપાસ કરવામાં આવશે. હજી પણ આ કાર્યક્રમ 31 માર્ચ સુધી ચાલશે. શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ કચ્છમાં અત્યાર સુધી શું કામગીરી થઈ છે? આપણે શાળા આરોગ્ય કાર્યક્રમ 1/12 થી ચાલુ કરેલો છે અને આમ 5/2/2016 સુધી ચાલુ રહેવાનો, પણ કદાચ બાળકોને પૂરા ન તપાસાય તો એક્સટેન્ડ કરીને માર્ચ સુધી પણ ચાલુ રહેતો હોય છે. આપણે ત્યાં શાળા આરોગ્ય કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો અને માધ્યમિક શાળા એટલે કે 18 વર્ષની ઉંમર સુધીના જે બાળકો છે બધા, એમાં આંગણવાડીમાં બાળકોમાં વ્યાખ્યામાં આંગણવાડીમાં જતા નહીં, પણ 0 થી એમ કે 2 દિવસનું બાળક હોય એ પણ આમાં આવી જાય. એટલે આપણે કુલ જે આંકડો અમારે આ ત્રણેય કેડરનું ગણીએ તો 5,99,207 બાળકો આપણા એસ્ટિમેટેડ છે. એ પૈકી આંગણવાડીમાં 1,81,367 છે, પ્રાથમિક શાળાના 3,43,118 છે અને માધ્યમિક શાળામાં 64,628. અત્યાર સુધીમાં આ ત્રણેયમાં થઈને કુલ 4,10,150 બાળકોને આપણે તપાસી લીધેલા છે, એટલે 68% જેવા તપાસ્યા છે. હજી 5મી ફેબ્રુઆરી પ્રોગ્રામ ચાલુ છે, પરંતુ બાળકો બાકી રહી જશે તો એક્સટેન્ડ કરીને પણ અમને દર વખતે 10 દિવસ 15 દિવસ એક્સટેન્શન મળતું હોય છે. આ જે બાળકો છે એને તપાસેલ છે. હવે એમાં તપાસવાની પદ્ધતિ એવી છે કે શરૂઆતમાં જે અમારા મેલ વર્કર અને ફિમેલ વર્કર સ્થાનિક હોય છે એ લોકો શાળાની મુલાકાત લે છે, બાળકની નોંધણી છે, એનું વજન છે, એની ઊંચાઈ છે અને એની સાથે સાથે એનું કોમન જે ફોર્મ ભરવાનું હોય એ ભરી દે છે. એમાં શિક્ષકોનો પણ સહયોગ મળે છે અને કદાચ શિક્ષકના સહયોગથી આઈડેન્ટિફાય પણ કરવામાં આવે છે કયું બાળકની બીમારી હાલમાં છે. કારણ કે બિલકુલ તંદુરસ્ત બાળક હોય કે જેને કંઈ તકલીફ જ ના હોય, એના કરતાં વધારે ફોકસ જેને કંઈ દાખલા તરીકે તાવ હોય, કાનમાં રસી આવતી હોય, દાંતની તકલીફ હોય, આવા બાળકનું એક એન લિસ્ટ અલગ કરી નાખવામાં આવે અને પછી એના પછીનો જે પ્રોગ્રામ છે એમાં મેડિકલ ઓફિસ જતા હોય છે. એટલે મેડિકલ ઓફિસર કોઈ શાળામાં 400 બાળકો હોય એમાંથી 100 જ બાળકો એવા છે કે જેને આપણે મેડિકલી તપાસવા પડે. એવા બાળકોને મેડિકલ ઓફિસર તપાસે છે. એ બાળકોને તપાસ્યા પછી એમાં ઘણી બાબતમાં એવું હોય છે કે સ્થળ ઉપર સારવાર આપો તો પણ ઓકે. દાખલા તરીકે કોઈ બાળકને એનિમિયા છે, ફિકાસ છે અને એને એવી ખબર પડે કે આને કૃમિની બીમારી છે તો એ દવા અમારા મેડિકલ ઓફિસર ત્યાં સ્થળ ઉપર જ આપી દે છે. પરંતુ કોઈ સ્પેશિયાલિસ્ટને બતાવવા જેવા હોય કે જેમાં આગળ નિદાન કરવું પડે એવા બાળકોને આપણે અલગ તારીખ અને રિફર કરીએ છીએ. ગણેશ એન્ટરપ્રાઇઝ કચ્છ બાગાયત ખેતી તરફ હરણફાળ ભરી છે, ત્યારે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર એ છે કે દાડમના રોપાનું વાવેતર કરી વધુ નફો અને ફાયદો મેળવવાની ઉત્તમ તક પણ હવે ઊભી થઈ છે. દાડમના રોપાના વાવેતર માટે હવે કચ્છ બહાર જવાની જરૂર નથી. ભગવા, સિંદુરી, બુટી, કલમ સહિતની દાડમના રોપાની વિવિધ જાત મેળવવા માટે તથા 12 મહિનાના મેન્ટેનન્સ સાથે ખેડૂતોને સંતોષકારક પરિણામની જવાબદારી પણ હવે અમારી. કચ્છ જિલ્લો તેમજ ગુજરાતના કોઈ પણ સ્થળે દાડમના રોપાના વાવેતર માટે મળો. એડ્રેસ: ગણેશ એન્ટરપ્રાઇઝ, તપોવન એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 103, પહેલો માળ, ઉપલીપાડ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક: પેથા કાયા રબારી 9913050409.
પ્રશાંતભાઈ જૈન 9998807054. કચ્છમાં ફરજ બજાવીને અમદાવાદ જઈ રહેલા કચ્છના એસપી ડીએન પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કચ્છ પોલીસના પીએસઆઈ અને પીઆઈ હાજર રહ્યા હતા. કચ્છમાં 2 વર્ષ સુધી એસપી તરીકે ફરજ બજાવનારા ડીએન પટેલની બદલી થઈ છે, પરંતુ હજી તેમને કોઈ જિલ્લામાં પોસ્ટિંગ આપવામાં આવ્યું નથી. તેઓ હાલ ગાંધીનગર હેડક્વાર્ટર ખાતે હાજર થયા છે. વિદાય સમારંભ પ્રસંગે ડીએન પટેલે પોતાના કચ્છના કાર્યકાળની યાદોને યાદ કરી હતી. સાથે જ જણાવ્યું કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. તેનું સૂત્ર પોલીસ દળને પણ લાગુ પડે છે. મારો આમ તો આ કચ્છમાં 3જો ટેન્યોર છે, બધાને તમને લોકોને ખબર છે. ફોરેસ્ટ ઓફિસર તરીકેના 5 વર્ષ, મામલતદાર તરીકેનો 1 વર્ષ અને બીજો ટેન્યોર છે જે એસપી તરીકેનો 1.5 વર્ષનો. એમાં આ મારો સુવર્ણ કાળ ગણાય. આખી કારકિર્દીમાં 1.5 વર્ષમાં જે પડકારો આવ્યા અને જે પડકારોનો સામનો કરવાની જે તક મળી છે એવી તક કોઈ બીજા જિલ્લામાં મળી નથી. અને બહુ અધિકારીઓ જે છે અહીંયાના બધા જ સક્ષમ અધિકારીઓ છે, બધાની ટીમ વર્કથી સાથે સાથે અન્ય અધર ડિપાર્ટમેન્ટ્સ છે, શિક્ષણ ખાતું હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય, આર્મી હોય કે એરફોર્સ અને બીએસએફ હોય, બધી જ એજન્સીઓ સાથે સંકલન કરીને જે કામ કરવાનો મોટો પડકાર હતો એ પડકાર જે છે એ એક નવો જ અનુભવ છે. અને આવો અનુભવ મને એવું લાગે છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, જે બચ્ચન સાહેબે જે કચ્છને અપાવી છે ઉક્તિ, એ પોલીસના સંદર્ભમાં પણ કચ્છમાં જેણે નોકરી નથી કરી એ કોઈ જગ્યાએ નોકરી નથી કરી એમ કહે તો ચાલે. અહીંયા સતત કચ્છ એટલે સતત પડકારોની ભૂમિ છે. દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય કે સ્વાઇન ફ્લૂ હોય અથવા તો સાયક્લોન હોય, નીલોફર જેવું તમામ પ્રકારના પ્રસંગો આ કચ્છમાં અમે આ 1.5 વર્ષમાં જોયા છે. અને છેલ્લે ડીજીપી કોન્ફરન્સ અને પ્રાઇમ મિનિસ્ટર શ્રીની બોર્ડરની અંદર 3 દિવસનું રોકાણ એક મહત્વની ઘટના સાથે મારો કાર્યકાળ પૂરો થયો છે. એમાં ખાસ કરીને અભૂતપૂર્વ વરસાદ જે ગયા ચોમાસામાં પડ્યો, એકી સાથે લગભગ 25 ઇંચ ઉપરાંતનો વરસાદ બંનેમાં પાણી ભરાઈ ગયા હતા. એમાં શેરો, સરાડા, બગાડિયા અને સસલા આજુબાજુના માણસો જે પાણીમાં ઘેરાઈ ગયા હતા. હેલિકોપ્ટરની અવેલેબિલિટી હતી ને હોય તો પણ ઢોર ઢાકર સાથે માણસોને જે બહાર નીકળવાનું બહુ મુશ્કેલ હતું. એવા સંજોગોમાં 13-14 કિલોમીટર 15 કિલોમીટર પાણીમાંથી આ લોકો સુધી પહોંચવું, કારણ કે કોઈ કોમ્યુનિકેશન હતું નહીં. એટલે અમે આર્મીના જવાનોની સાથે લીડ લઈ અને એસઆરપી સાથે અમે અંદર ગયા અને ત્વરિત નિર્ણય લેવો જરૂરી હતો. એટલે અમે એ લોકોને લઈ અને સાથે 13-14 કિલોમીટર નાના બાળકો સાથે, મહિલાઓ સાથે 75 માણસોને અમે બહાર કાઢેલા. 184 માણસોને. ભારત ઉત્સવ 2016 તારીખ 23/1/2016 થી શુભારંભ. ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને હેન્ડીક્રાફ્ટનું પ્રદર્શન, આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2016. ભારતના વિવિધ રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, બિહાર તેમજ તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચર, ફેન્સી માર્બલના મંદિરો. એડ્રેસ: ટીન સિટી ગ્રાઉન્ડ, એકોર્ડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9328040046, 9375815051. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અબડાસા તાલુકાના કોઠારા માર્ગ પર ટ્રિપલ અકસ્માતની ઘટના બનવા પામી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઠારા નલિયા હાઈવે પર 2 ટ્રક સાથે બાઇક અથડાઈ પડી હતી. આ બનાવમાં 2 વ્યક્તિઓને ઓછી વત્તી ઈજાઓ પહોંચી હતી. બનાવના પગલે કોઠારા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. બનાવના સ્થળ પર લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘર ખૂબ જ સુંદર શબ્દ છે ને. આ ઘર પોતાનું સ્વર્ગ જેવું ઘર લેવાનું સપનું સાકાર કરો. જોડાઓ ઓધો હોમ્સની સાથે. ઓધો હોમ્સ એટલે સફળ રોકાણ. ઓધો હોમ્સ, સાચું રોકાણ, સફળ રોકાણ. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
गवर्नमेंट ऑफ इंडिया का बैंक है। हमारा बैंक होम लोन बहुत ही अट्रैक्टिव रेट पे देता है। इस समय होम लोन लेने वालों के लिए बैंक ने प्रोसेस फी को माफ कर दिया है, उनकी योग्यता के अनुसार दे सकते हैं। इसके बारे में विस्तृत जानकारी के लिए शाखा प्रबंधक ओरिएंटल बैंक ऑफ कॉमर्स ब्रांच ऑफिस भुज से नीचे दिए हुए नंबर पर संपर्क कर सकते हैं। કચ્છ ટીવી સમાચાર પ્રસારણ સમય ભુજમાં રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2:30 થી 3 કલાકે, માધાપર વર્ધમાન નગર લેર ભુજોડી એનઆરઆઈ નગર 24 કલાક પ્રસારણ, માંડવી મુન્દ્રા નખત્રાણા અબડાસાના 300 ગામડા 24 કલાક પ્રસારણ, ભુજ આસપાસના પટેલ ચોવીસીના ગામડા રાત્રે 9:30 થી 10 કલાકે, બપોરે 2 કલાકથી 2:30. જાહેરનામાના ભંગના 2 જુદા જુદા કેસો પ્રકાશમાં આવવા પામ્યા છે. એસઓજીના ઇન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે રવાપર માર્ગ પર વાલજી માયા એન્ડ કંપનીના ડામર પ્લાન્ટમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા વિશ્રામ વેલજી રાબડિયા પરપ્રાંતીય મજૂરોને કામે રાખીને તેની જાણ સ્થાનિક પોલીસને નહીં કરતા ગુનો દાખલ કરાયો છે. બીજી તરફ પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસવા બદલ હરિયાણાના મોહમ્મદ ફારૂક મોહમ્મદ સરદાર ખાન વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. આ શખ્સ ગોરેવાલી વિસ્તારમાં તબીબની પ્રેક્ટિસ કરતો હતો. કાર્યવાહીમાં પીએસઆઈ વીએસ વણજારા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. મમ્મા, આઈ હેવ ટોપ્ડ ઇન ધ કોલેજ. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક્સ અગેન મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર 94268519. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.